જે વસ્તુતઃ ભગવાનના કૃપા પાત્ર હો. જો અમારા ઉપનિષદો કહે છે, કઠોપનિષદ અને મુંડક ઉપનિષદ કહે છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના અશ્રુતેન યમૈ વૈષ વૃણતે તેન લભ્ય. કે તમને આ પરમાત્મા પ્રવચનોથી નહીં મળે, તમને આ પરમાત્મા ન સ્વમેધયા, તમે કેટલા પણ બુદ્ધિમાન થઈ જાઓ છતાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમે અસમર્થ છો. તમે એલ્બર્ટ આઇન્સ્ટાઈન થઈ જાઓ ભલે, ને બહુના શ્રુતેના, તો પછી પ્રવચનથી પણ નહીં મળે, પોતાની બુદ્ધિથી પણ નહીં મળે, પૈસાથી પણ નહીં મળે. તો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન મળે તો મળે કઈ રીતે? તો આપણા ઉપનિષદોએ કહ્યું કે યમે વૈષ વૃણતે તેન લભ્ય. કે પરમાત્મા સામે ચાલીને જેને સિલેક્ટ કરતા હોય છે ને, સામે ચાલીને જેનું ચયન કરતા હોય છે, એ જ ભગવાનના સત્સંગમાં આવી શકતા હોય છે. જો હું ઘણી વખત કહેતો હોઉં છું કે જનતા જેને સિલેક્ટ કરતી હોય છે ને, એ સંસદમાં બેસતો હોય છે. જનતા જેને સિલેક્ટ કરતી હોય છે એ સંસદમાં બેસતો હોય છે, પણ ભગવાન જેને સિલેક્ટ કરતા હોય છે એ આવા સત્સંગમાં બેસતો હોય છે. પ્રભુની મહતી કૃપા હોય અને અનેક અનેક જન્મોના પુણ્યો એકઠા થયા હોય, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમાં મુજ લભતે પુરુષો યદાવૈ. ભાગવતજીના 12મા સ્કંદનો 12મો અધ્યાય કહે છે કે જ્યારે અનેક અનેક જન્મોના પુણ્ય એકઠા થયા હોય ત્યારે જઈને ભગવાનનું સત્સંગ આપણને મળતું હોય છે. તો આજે આપણો વિષય, મૂળ વિષયમાં પ્રવેશ કરીશું, ભગવદ્ ગીતા. અને એમાં પણ ભગવદ્ ગીતા એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ભક્તિ યોગ. ભગવદ્ ગીતા એક એવું ગ્રંથ છે પ્રિયજનો કે કોઈ એક એવો હિન્દુ નહીં હોય કે જેણે આ ગ્રંથનું નામ નહીં સાંભળ્યું. અને હું તો કહી શકું છું કે કદાચ ભારતીય સંસ્કૃતિનો સૌથી શ્રેષ્ઠતમ ગ્રંથ કોઈ હોય તો આ ભગવદ્ ગીતા. અને જો ભગવદ્ ગીતાના રચયિતા બીજા કોઈ નથી પણ સાક્ષાત સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એમાં પણ જો વિચાર કરવા જાઓ તો જો ભગવદ્ ગીતાનો તમે સિનેરિયો વિચારો ને, તો કેવું સિનેરિયો હતું ત્યાં કે 18 અક્ષૌહિણી સેના આમે સામે ઊભી હતી. અને એવા સમયમાં કૃષ્ણ ભગવાને એવું એક ગ્રંથ રચ્યું કે જેને આજ સુધી અમેરિકા જેવા દેશમાં પણ લોકો ફોલો કરે છે. બાકી રોડ પર આપણું સાધન એક્સિડન્ટ પણ થયું હોય ને તો આપણે ઉદ્વિગ્ન થઈ જઈએ. અને એમાં તમને કહો કે કોઈ ઇમ્પોર્ટન્ટ ઈમેલ લખો એક્સિડન્ટ દરમિયાન, તો આપણે અસમર્થ છીએ. પણ એ કૃષ્ણ ભગવાન જ હતા. કૃષ્ણ ભગવાનની જે મહત્તા છે, એમનું સામર્થ્ય છે કે એવી જગ્યા પર આ ગ્રંથ રચ્યું છે, એવા માહોલમાં આ ગ્રંથ રચ્યું કે જ્યાં લાખો સૈનિકો આ બાજુ, લાખો સૈનિકો આ બાજુ, અને એવામાં કૃષ્ણ ભગવાને એટલું અદ્ભુત ગ્રંથ રચ્યું છે કે ન પૂછો વાત. આપણા શાસ્ત્રોમાં ગીતાનું મહાત્મ્ય દર્શાવતા અનેક અનેક વાર્તાઓ, અનેક અનેક પ્રસંગો કહેવામાં આવ્યા છે. એમાં એક પ્રસંગ છે કે એક દિવસ મહાપ્રભુજી આપ જગન્નાથપુરી પધાર્યા અને જગન્નાથપુરીમાં ધર્મસભા ચાલતી હતી. અનેક અનેક બ્રાહ્મણો આવ્યા હતા ભારતના અનેક અનેક પ્રદેશોથી. મદ્રાસથી આવ્યા હતા, ગુજરાતથી આવ્યા હતા, ઉત્તર ભારતથી આવ્યા હતા. અને બધા એક વિષય ઉપર ચિંતન કરતા હતા કે આપણા બધા દેવતાઓમાંથી સૌથી શ્રેષ્ઠ દેવ કયા, સૌથી બેસ્ટ કર્મ આ ધરતી પર કયું, સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયું અને સૌથી ઉત્તમ નામ કયું. આ 4 વિષયો ઉપર જ્યાં ચિંતન ચાલતું હતું તો ત્યાં આપણા જે ગુરુ શ્રી મહાપ્રભુજી હી સેડ કે એવું કરો કે ચાલો આપણે બધા તો હ્યુમન્સ છે, આપણે બધા ડિસ્કસ કરીશું, શાસ્ત્રાર્થ કરીશું, એની જગ્યાએ આપણે ભગવાનને જ પૂછીએ આ 4 ક્વેશ્ચન, અને લેટ ભગવાન આન્સર, લેટ જગન્નાથજી આન્સર, અને પછી જે એ આન્સર કરશે એ આપણે બધા માની લઈશું. અને જ્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે. અને એક દિવસ શ્રી મહાપ્રભુજીએ એક કોરું કાગળ, પ્લેન પેપર અને એક પેન જગન્નાથજી નિજ મંદિરમાં પધરાવ્યા અને ટેરો લઈ લીધો. બધા પંડિતો કે અરે ભગવાન કઈ રીતે લખશે, જગન્નાથજીના તો હાથ શ્રીહસ્ત જ નથી. બધાને ખબર છે જગન્નાથજીના શ્રીહસ્ત અને શ્રી ચરણારવિંદ એ અલગ રીતે બિરાજમાન છે. તો એ
બધા શંકા કરતા હતા કે ભાઈ ભગવાન કઈ રીતે લખશે શ્લોક, પણ મહાપ્રભુજીએ કહ્યું કે ના ના, ભગવાનને ક્યારે પણ લૌકિક દ્રષ્ટિથી નહીં જોતા. અને એવું કહીને શ્રી મહાપ્રભુજીએ જ્યાં ટેરો કર્યું છે અને જ્યાં અમુક સમય પછી જઈને શ્રી મહાપ્રભુજી પધાર્યા અંદર અને બધા બ્રાહ્મણો સાથે પધાર્યા, he saw કે ત્યાં જગન્નાથજીની સામે જે પેપર મૂક્યું હતું એમાં એક શ્લોક લખેલું હતું અને શ્લોક સેટ કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्र एव मंत्रोप्येकस्य तस्य नामानि यानि कर्माप्येकम तस्य देवस्य सेवा. કે આ જગતમાં સૌથી બેસ્ટ કોઈ શાસ્ત્ર હોય, સૌથી ઉત્તમ કોઈ શાસ્ત્ર હોય તો એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એ દેવકી પુત્રે ગાયું રણની ભૂમિમાં સૌથી ઉત્તમ કોઈ શાસ્ત્ર હોય આ દેવકીના પુત્રનું ગીત છે. એકો દેવો દેવકી પુત્ર એવ, સૌથી ઉત્તમ દેવતા, સૌથી શ્રેષ્ઠ દેવતા કોઈ હોય તો દેવકીના પુત્ર એ કૃષ્ણ છે. મંત્રોપ્યેકસ્ય તસ્ય નામાની, અને સૌથી મોટો મંત્ર આ જગતમાં હોય, આ સંસારમાં, આ બ્રહ્માંડમાં હોય તો એ છે આ દેવતાનું જ નામ, કૃષ્ણનું નામ. એ સૌથી મોટું મંત્ર. અને સૌથી મોટું કર્મ, તો સૌથી મોટું કર્મ કયું તો કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ દેવની સેવા એ મનુષ્ય માટે સૌથી મોટું કર્મ છે. તો એવી રીતે ત્યાં શ્રી મહાપ્રભુજીએ એ શાસ્ત્રાર્થમાં પ્રતિપાદિત કર્યું, પ્રસ્થાપિત કર્યું કે કઈ રીતે ભગવદ્ ગીતા એ બધા ગ્રંથોમાંથી સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. જો ભગવદ્ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્ર વાચથી થઈ છે, જો બધાને ખબર હોય, એક અંધ વ્યક્તિના શબ્દોથી ભગવદ્ ગીતાની શરૂઆત થઈ છે. પણ એ કૃષ્ણની તમે લીલા જુઓ કે અંધ વ્યક્તિના શબ્દોથી શરૂઆત થતું આ ગ્રંથ આજે આખા દુનિયાને, આખા જગતને વિઝન આપે છે, આખા જગતને દૃષ્ટિ આપે છે. અને એવું એક ગ્રંથ ત્યાં પ્રસ્થાપિત થયું છે આજથી 5,500 વર્ષો પહેલા, કે ન પૂછો વાત. અને કેવલ હિન્દુ ધર્મમાં નહીં પણ આપણે જોઈએ તો પુષ્ટિ માર્ગમાં પણ ભગવદ્ ગીતાનું જે મહાત્મ્ય છે ને એ અભૂતપૂર્વ મહાત્મ્ય છે. શ્રી મહાપ્રભુજીએ તો પુષ્ટિ માર્ગના 4 પ્રમાણોમાં ભગવદ્ ગીતાને એક પ્રમાણ માન્યા છે. અનફોર્ચ્યુનેટલી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોમાં આજે જે પ્રમાણે હું જોઉં છું, ભગવદ્ ગીતાનું જેટલું મહાત્મ્ય હોવું જોઈએ ને એટલું નથી. ટુ બી ઓનેસ્ટ, જે હું આ બધાને કહું છું, બેક ઇન ઇન્ડિયા એટલું બધું લોકો ગીતાથી એટલા બધા પરિચિત નથી. અને ત્યાં એ બધા જાણે એટલા બધા વિદ્વાન થઈ ગયા છે કે મહાપ્રભુજીને અને કૃષ્ણના સિદ્ધાંતોને ભૂલી જાય છે અને પોતે પોતાની વાતો કહેતા હોય છે. જેમ પ્રસંગ કહેતા ને કે ભાઈ એક દિવસ એક રનર હતા મિલ્ખાસિંહ કરીને, તો એના ઘરમાં એક દિવસ ચોરી થઈ રાત્રે. હવે ચોરી થઈ અને જ્યાં ચોર એ બધું ઘરમાંથી લઈને દોડતા હતા, વોઝ અસ્લીપ, મિલ્ખા સિંહ વોઝ અસ્લીપ. અને જ્યાં આ જગ્યા ચોરને જોયું, દોડ્યા છે આની પાછળ પાછળ, અને સમસ્ત જે એની લોકેલિટી હતી એ પણ આની પાછળ પાછળ દોડી. અને જ્યાં દોડતા હતા તો એક સમય એવું આવ્યું કે 1 માઇલ ચાલ્યા ગયા અને આ દોડતા હતા પણ આ મિલ્ખા સિંહ આ ચોરને ચેઝ નહીં કરી શકતા હતા. એટલું તેજ દોડતો હતો આ ચોર. એમાંથી એક વ્યક્તિએ યાદ અપાવ્યું કે અરે મિલ્ખા સિंह, तू तो पूरे भारत का सबसे बड़ा रनर है, सबसे बड़ा एथलीट है, और तू आज क्या बात है, तू इस छोटे से चोर को नहीं पकड़ पा रहा है. અને ત્યારે એવું કહેવાય છે કે મિલ્ખા સિંહને એટલો બધો ફોર્મ આવ્યો, એટલો બધો એને જુનૂન આવ્યો, એટલી તેજ દોડ્યો કે આ જે ચોર હતો એ તો રહી ગયો પાછળ અને આ ભાઈ નીકળી ગયા મિલ્ખા સિંહ અરે આ ચોરથી પણ આગળ. કેવલ પોતાનું સામર્થ્ય દર્શાવવા માટે કે હું કેટલો શ્રેષ્ઠ રનર છું. એમ પુષ્ટિ માર્ગીઓમાં ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે વૈષ્ણવ પોતાની એ દેખાડવા માટે એટલા બધા આગળ નીકળી જતા હોય છે કે વલ્લભના સિદ્ધાંતોને ભૂલી જતા હોય છે. તો આજે આ 1 કલાકમાં આપણે પ્રયાસ કરીશું કે આપણે ભગવદ્ ગીતાને હૃદયારૂઢ કરીએ, ભગવદ્ ગીતાના તત્વોને આપણે બધા સમજીએ. તો ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક હું ઈચ્છા રાખીશ કે આપણે બધા મળીને એક સાથે રિસાઇટ કરીશું. તો હું જેમ જેમ બોલું
એમ આ બધા મારી પાછળ રિપીટ કરશો. તો ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક એ આ પ્રમાણે છે: ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ મામકાઃ કિમ કુર્વત સંજય. કુર્વત સંજય. જે મેં આ બધાને કહ્યું કે ભગવદ્ ગીતાની શરૂઆત એ ધૃતરાષ્ટ્રના અવાજથી થાય છે. એ જે ધૃતરાષ્ટ્ર હતા એ સંજયને પૂછે છે, હું આની પાછળની જે કહાની છે આ બધાને નથી કહેતો, કારણ કે એ કહાની કહેવામાં જ આખો સમય ચાલ્યો જશે આપણો. પણ જેમ એક વસ્તુ બધા સમજો કે સંજયને દિવ્ય દૃષ્ટિ હતી, એ જોઈ શકતા હતા કે રણભૂમિમાં શું થતું હતું. અને તેથી આ ધૃતરાષ્ટ્ર જે અંધ હતા એમણે સંજયને પૂછ્યું કે હે સંજય, મારા દીકરાઓ જે ત્યાં રણભૂમિમાં લડી રહ્યા છે અને એનું જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધમાં શું થયું છે? કિમ અકુર્વત સંજય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા મીન્સ એકઠા થયેલા, યુયુત્સવ યુદ્ધ માટે ઉત્સુક, મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ભગવદ્ ગીતાની શરૂઆત કયા શબ્દથી થાય છે? જોરથી. ધર્મથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. અને તમે ભગવદ્ ગીતાનો આ ફર્સ્ટ શ્લોક, તમે ભગવદ્ ગીતાનો લાસ્ટ શ્લોક જોશો કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. મમ ભગવદ્ ગીતાનો લાસ્ટ શબ્દ છે અને ફર્સ્ટ શબ્દ શું હતું? ધર્મ. તો ભગવદ્ ગીતાની આખી યાત્રા એ ધર્મ અને મમની વચ્ચે છે. અર્થાત મારું ધર્મ શું છે, 21st સેન્ચુરીના મનુષ્યોનું ધર્મ શું છે, આખું આ સિદ્ધાંત ભગવદ્ ગીતા દર્શાવે છે. અને એટલા રહસ્યો પ્રિયજનો ગીતામાં રહેલા છે ને કે ગીતા ઉપર તો 1 કલાક શું, હું તો કહું કે 100 કલાક પણ પ્રવચનો હોય ને તો ઓછા પડે. એટલી રહસ્યો. હવે જેમ પહેલા શ્લોકમાં જ આપણે જો ચર્ચા કરીએ તો જો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ને પોતાના દીકરાઓ પ્રત્યે એટલી બધી આસક્તિ છે એ પૂછે છે કે મારા દીકરાઓએ શું કર્યું. જો 2 ગ્રંથો ભગવદ્ ગીતા અને ગોપી ગીત. ભગવદ્ ગીતાની શરૂઆતનો શ્લોક આપણે બધા હમણાં રિસાઇટ કર્યું અને ગોપી ગીતનો પ્રથમ શ્લોક છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકાહ ત્વયિ ધૃતાસવસ્ત્વામ વિચિન્વતે. અર્થાત ભગવદ્ ગીતાની શરૂઆત એ મામકાહથી થઈ છે, મારા એક પ્રકારની મમતાથી થઈ છે. અને ગોપી ગીતની શરૂઆત તાવકાહ એટલે તારાથી થઈ છે. એટલે તમે જુઓ કે જેની શરૂઆત મારા અને મમતાથી થાય છે ને એનું અંત શું થાય છે? ભગવદ્ ગીતાનો અંત શું આવ્યું? મહાભયંકર એવું મહાભારતનું યુદ્ધ થયું. અને જ્યારે જેની શરૂઆત તાવકાહ તમારાથી સમર્પણથી થાય છે એનું અંત શું આવ્યું? ગોપી ગીતનું અંત શું આવ્યું? મહારાષ્ટ્ર પ્રભુએ લીલા કરી. એવા ઘણા આમાં રહસ્યો છુપાયેલા છે. 1 કલાકમાં તો હું કઈ રીતે આપને બધાને કહું. પણ એવી રીતે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ છે કે એ મારા દીકરાઓ ત્યાં શું કરી રહ્યા છે અને એ લોકો જીત્યા છે કે નથી જીત્યા. અને આપણા મહાપ્રભુજી ઇત્યાદિ આચાર્યોએ આના ઉપર ખૂબ સુંદર ટીકા લખી છે ગીતા ઉપર. પુરુષોત્તમજી ઇત્યાદિ આચાર્યોએ આપશ્રી આજ્ઞા કરે છે કે ધૃતરાષ્ટ્રની આ ચિંતા હતી પોતાના દીકરાઓ પ્રત્યે, એની આ ચિંતા એના ઉદ્ધારનું કારણ બની ગઈ. કારણ કે એને એ બહાને ભગવાન યાદ આવ્યા, એ બહાને એમને કૃષ્ણ યાદ આવ્યા કે મારા દીકરાઓ કૃષ્ણ સાથે લડી રહ્યા છે યુદ્ધ ભૂમિમાં. તો ડીડ ધે સર્વાઈવ ઓર નોટ? એ લોકો જીત્યા, એ લોકો હાર્યા, એ લોકો સાથે શું થયું છે? તો આપણા આચાર્યો લખે છે કે ધૃતરાષ્ટ્રની આ ચિંતા એને કલ્યાણનું અને એના ઉદ્ધારનું રીઝન બની ગઈ. અને તેથી આપણા આચાર્યો કહે છે કે
આપણા ભગવદીઓ કહે છે, જો ધૃતરાષ્ટ્રને સુખમાં ભગવાન યાદ નહીં આવ્યા, જ્યારે આટલા વર્ષો એને રાજ્યો ભોગવ્યા, ત્યારે એને કૃષ્ણ ક્યારે યાદ નથી આવ્યા. પણ જ્યારે એના ઉપર દુઃખ પડ્યું છે ને, ત્યારે જ એને ભગવાન યાદ આવ્યા છે. અને આપણા બધાની સેમ હાલત છે. ધૃતરાષ્ટ્રથી આપણે પોતાને કમ્પેર કરીએ તો આપણે પણ જ્યારે સુખી હોઈએ છીએ ત્યારે ભગવાનને કોઈ યાદ કરતું નથી. પણ જ્યારે જ્યારે આપણા બધા ઉપર દુઃખ પડતા હોય છે, વ્યથા પડતી હોય છે, ત્યારે જ આપણને ભગવાન અને કૃષ્ણજી યાદ આવતા હોય છે. અને તેથી આપણા ભગવદીઓ કહી ગયા કે સુખ કે માથે શીલ પડો, હરિ હૃદય સે જાય. સુખ કે માથે શીલ પડો એટલે સુખ અમને નથી જોઈતું, એ નકામું છે અમારી માટે. સુખ કે માથે શીલ પડો, હરિ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી જે પલ પલ નામ જપ. અમારા માટે તો એ દુઃખ કામનું છે કે જે પલ પલ એ પ્રભુનું નામ રટાવે છે. ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં પણ જ્યાં કુંતાજી કૃષ્ણના બુઆ એ કૃષ્ણ પાસે ગયા છે અને કૃષ્ણે પૂછ્યું કે આપને શું જોઈએ છે, આપ કહો અમને. તો એમણે કહ્યું છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. કૃષ્ણ વિચારતા હતા કે આ મારાથી સુખ માંગશે, મારાથી સમૃદ્ધિ માંગશે, મારાથી પૈસા માંગશે, મારાથી પ્રોપર્ટીઓ માંગશે, પણ એમણે માંગીને કહ્યું કે હે ભગવાન, અમને ઢગલાઓ ભરી ભરીને દુઃખ આપજો. कैसी कैसी बात कर रहे हो, आपको दुख क्यों चाहिए? કહ્યું કે કૃષ્ણ, જ્યારે જ્યારે આપ મને સુખ આપો છો ને ત્યારે ત્યારે આપ ભૂલાઈ જતા હો છો, પણ જ્યારે જ્યારે આપ મને દુઃખ આપો છો ત્યારે ત્યારે અમને આપનું સ્મરણ થતું હોય છે. હે કૃષ્ણ, એટલે કૃપા કરીને જેટલા દુઃખો આપની પાસે છે એ બધા દુઃખો અમને આપી દો. અને એટલા માટે આપણા આચાર્યો શ્રી મહાપ્રભુજી ઇત્યાદિ આચાર્ય આજે કરી કે ધૃતરાષ્ટ્રની આ ચિંતા એના પરમ કલ્યાણનું રીઝન બની ગઈ હતી. અને આવી રીતે ગીતાના પ્રથમ અધ્યાયમાં કે કેવલ એક આપણે એક ભૂમિકા આખા 12મા અધ્યાય સુધી આપણે જઈએ એની ભૂમિકા બાંધું છું. અને જ્યાં અર્જુને જોયા પોતાની સામે કે પોતાના જ મામા, પોતાના જ ગુરુ કે જેમણે અર્જુનને બાણ ચલાવતા શીખવાડ્યા હતા એ જ ઉપસ્થિત હતા રણની ભૂમિમાં અને એ લોકોને જ મારવા હતા અર્જુનને. અને ત્યાં તો અર્જુનની હાલત બગડી ગઈ છે. સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, હોઠ સુકાય છે, ધ્રુજારી છૂટે છે એના શરીરોમાં કે હું કઈ રીતે હવે મારા ગુરુજનો કે જેને મને ધનુષ ઉપાડતા શીખવાડ્યા, કેમ કરીને હું હવે એમને જ મારા ધનુષથી મારું. અને જ્યાં આખા પ્રથમ અધ્યાયમાં ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, કે અર્જુનને જે વિષાદ થયું છે એ આખું વર્ણન ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયમાં છે. અને અંતમાં વર્ણન છે કે વિસ્તૃત સસરમ ચાપમ શોક સંવિગ્ન માનસઃ. ગીતાનો પ્રથમ અધ્યાયનો અંતિમ શ્લોક છે કે એને પોતાના ધનુષ બાણ છોડ્યા રથમાં અને માથું પકડીને આમ રથમાં અર્જુન બેસી ગયા છે પાછળ. પછી સેકન્ડ એટલે ઓરિજિનલ ગીતા સ્ટાર્ટ ફ્રોમ ધ સેકન્ડ અધ્યાય. બીજા અધ્યાયથી જે ઓરિજિનલ ગીતાનો જે ઉપદેશ છે, કૃષ્ણની જે પ્રીચિંગ છે, કૃષ્ણનું વિઝડમ છે, એ બીજા અધ્યાયથી શરૂ થાય છે. અને એમાં કૃષ્ણ ભગવાન એક બહુ સુંદર વાત કરે છે અર્જુનને કે ક્લૈપ્યમાં સ્મગમઃ પાર્થ નહિતત્વૈ ઉપદ્યતે, કે હે અર્જુન, નપુંસકતા નહીં કર, કે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણ, કે શું તને ખબર નહીં હતી કે તારી જોડે કોણ લડવાનું છે? શું આ યુદ્ધમાં તું અચાનક આવ્યો છે? અર્જુને એવા કામ કર્યા કે જેમ કોઈ વરરાજા હોય, લગ્નમાં જવાનું હોય અને વરરાજા હસ્તમિલાપના સમયે કહે કે ના ભાઈ, મને લગ્ન નથી કરવા. હવે શું એને ખબર નહીં હતી કે 6 મહિનાથી તારા લગ્ન કોની સાથે થવાના છે? એવી ત્યાં અર્જુને વાત કરી. એટલા માટે કૃષ્ણ ભગવાન એનાથી ગુસ્સે ભરાયા છે. અને એને કારણ કે કૃષ્ણ ભગવાન અર્જુનના સખા હતા એટલે એને કહ્યું છે કે એ અર્જુન, નપુંસકતા નહીં કરીશ તું. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ, ક્લૈબ્યમ એટલે નપુંસકતા. નૈતત્વૈ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ, કે તારી મનની કાયરતા છોડ અને ઊભો થા અને લડ. તું આવી કૃપણતા નહીં કર, આવી નપુંસકતા નહીં કર.
જો કારણ કે કૃષ્ણ ભગવાન અર્જુનના સખા હતા એટલે એ પ્રેમના કારણે અમુક શબ્દો કૃષ્ણને બોલી શકતા હતા. હવે જેમ જ્યારે શ્રીનાથજી પણ જ્યારે બ્રજથી મેવાડ પધાર્યા, જો આપ બધાને ખબર હોય તો કૃષ્ણ ભગવાન જ્યાં શ્રીનાથજીને પધરાવા ગયા ગિરિરાજજી પરથી, તો શ્રીનાથજી પધારતા નહીં હતા. तो આપણા આચાર્ય પૂછ્યું કે ભાઈ પ્રભુ का भय आपको, आप क्यों नहीं पधार रहे हो? तो आज्ञा थी से कि जब मेरे ब्रजवासी आके हमको गालियां सुनाएंगे तभी मैं ऐसे खड़ा होऊंगा. ब्रजवासीની ગાળો સાંભળીને જ હું ઊભો થઈશ. અર્થાત અમુક લોકોને અમુક શબ્દો કહેવાના અધિકાર હોય છે અને એ અધિકાર પ્રેમથી આવે છે. હવે બ્રજવાસીઓ ગાળી બોલતા પ્રભુને, પણ મેરીલેન્ડના વૈષ્ણવ પ્રભુને ગાળો બોલવાનો પ્રયાસ નહીં કરતા. એક પ્રસંગ કહેતા ને કે એક દિવસ શું થયું કે એક શેઠ અને શેઠાણી હતા અને આ શેઠાણી અને આ નોકર આખો દિવસ બાધ્યા કરે, આખો દિવસ ક્લેશ કર્યા કરે. આ શેઠાણી કહે કે અરે महेश तू कामचोर है, अरे महेश तू बर्तन नहीं धोता, अरे महेश तू टाइम पे नहीं आता. અને આ બિચારો મહેશ ટ્રાય કરે કે હું કઈ રીતે મારી શેઠાણીને ખુશ કરું. બહુ પ્રયાસ કરે પણ કાંઈ બિચારો ભોળો હતો, કઈ એના પ્રયાસ વર્કઆઉટ થયા નહીં. એક દિવસ આ શેઠાણી શેઠજી માટે સરસ ચા બનાવીને લાવી સવારે સવારે, અને જ્યાં શેઠજીને સરસ ચા અને આપી છે તો શેઠજીએ પ્રેમમાં અને પ્રેમમાં ચા લેતા જ આને કહ્યું છે શેઠાણીને કે વાહ ગાંડી, આજે તો તે શું સરસ ચા બનાવી છે, બહુ સરસ ચા આજે ગાંડી બનાવી છે. અને ત્યાં આજે નોકર મહેશ એ પોછા કરતો હતો. હવે આ સાંભળીને શેઠાણી બહુ ખુશ થયા કે પતિએ મને ગાંડી કીધી, કારણ કે પતિ પત્નીનો એવો સંબંધ હોય છે, ગાંડી કહી શકતા હોય છે. શેઠાણી ખુશ થયા કે અરે વાહ, મારા પતિ આજે મને ગાંડી કહી. અને આ તરફ આજે નોકર મહેશ હતો એ જોઈ ગયો અને એ સાંભળી ગયો અને એને એ વિચાર્યું કે અચ્છા ये बात है, मेरे सेठानी को गांडी बोलो तो वो खुश हो जाती है. अब अपन भी ट्राई करते हैं. અને જ્યાં બીજા દિવસે ફરીથી આ કામ કરતા હતા, બપોરનો સમય હતો અને શેઠાણીએ કહ્યું કે અરે મહેશ તું કામચોર है, तू ऐसा नहीं करता है, तू बर्तन नहीं मांजता है, तू झाड़ू पोछा बराबर नहीं करता है. તો એને પહેલા દિવસની વાત યાદ આવી અને એને શેઠાણીને કહ્યું કે હા હા ગાંડી કર રહા હું, શાંતિ તો રખ. અને ત્યાં તો શેઠાણી ગુસ્સે ભરાયા અને બેલનો લઈને અને માર્યા છે. અર્થાત અમુક શબ્દો કહેવાના અધિકાર, અમુક શબ્દો કહેવાના એ જે એક સત્તા છે અમુક લોકોને જ રહેતી હોય છે. એમ કૃષ્ણ ભગવાનને બ્રજવાસીઓ ગાળો આપી શકતા હતા. તમે જો તો પુષ્ટિ માર્ગમાં તો હોળીના દિવસોમાં ગાલીના પદો ગાવામાં આવે છે, પ્રભુને ગાળો આપવામાં આવે છે. પણ એ આપણું સામર્થ્ય નથી કે આપણે પ્રભુને ગાળો આપીએ. તો એમ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, નપુંસકતા નહીં કરીશ. અને શેનો શોક કરે છે? જો તારું શોક એ અહિંસાના કારણે હોત ને અર્જુન, તો હું તને યુદ્ધ કરવાથી મના પાડતો. પણ કારણ કે તારું જે શોક છે એ કાયરતાના કારણે છે, એટલે હું તને યુદ્ધથી પાછું વળવા કદાપી નહીં દઉં. અને કૃષ્ણ ભગવાને ઉપદેશની શરૂઆત કરી કે અશોચાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસૂન સ્નાનુશોચંતિ પંડિતા. કે હે અર્જુન, જે પંડિતો હોય છે, હું ઈચ્છા રાખીશ કે આપણે બધા મળીને આ શ્લોકને રિસાઇટ કરીએ. તો આપ બધા મારી પાછળ આ શ્લોકને મારી પાછળ બોલશો. અશોચાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. જોરથી બોલી શકો છો, વાંધો નથી. સંસ્કૃતની એરર થાય તો હું કંઈ કહ્યું નહીં આ બધાને. ગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતઃ. કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, તું ન શોક કરવા જેવી વસ્તુનો શોક કરે છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ અને પ્રજ્ઞાવાદાંશ ભાષસે, કે તું જે એક દિવસ મરવાનો જ છે એની ઉપર તું શોક કરે છે. આ બધા જેને તું જોવે છે તારી સામે, એ બધા એકને એક દિવસ મરવાના જ છે. તું મારે કે નહીં મારે,
અને તેથી અને તું જેને વિચારે છે કે હું મારીશ એ કદી જીવિત રહેવાનો નથી, અને જે આ લોકોની અંદર છે એ ક્યારે મરવાનું નથી. આ શરીર તો આમ પણ ટેમ્પરરી છે, પણ જેને તું વિચારે છે કે હું મારીશ આ આત્માને, એ તો અમર છે. અને તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન, તું કદી પણ આનો શોક નહીં કરીશ, અને તારું કર્તવ્ય નહીં ભૂલ, અને ઊભો થા, આ ધનુષ પકડ અને તારું કર્તવ્ય બજાવ અને યુદ્ધમાં લડાઈ કર. જો ભાગવતજીમાં એક બહુ સુંદર પ્રસંગ આવે છે શ્વેત કેતુનો, કે શ્વેત કેતુ નામના એક રાજા હતા અને ઘણી બધી રાણીઓ એમની હતી, પણ અનફોર્ચ્યુનેટલી એક પણ સંતાન એમના ત્યાં નહીં હતું. અને જપ તપ કરીને એમને એક સંતાન થયું છે. હવે જે રાણીથી સંતાન થઈ, હવે એની ઈર્ષા બીજી બધી રાણીઓ કરતી હતી કે ભાઈ આના કારણે રાજા અમારા ઉપર ઓછું ધ્યાન આપે છે, અને એઝ અ રિઝલ્ટ ઓફ ઇટ એટલી બધી જેલસી એમના મનમાં વધી ગઈ છે કે આ રાણીઓએ વિચાર્યું છે કે આ જે દીકરો છે જેના કારણે આ રાજા એ રાણી ઉપર એટલા બધા પ્રસન્ન છે, લેટ અસ મેક અ પ્લાન, અને આપણે બધા મળીને આ દીકરાને મારી નાખીએ. એટલી બધી જેલસી એમના હૃદયમાં ભરાઈ ગઈ, અને પ્લાન કરીને એ લોકો એવું જ કર્યું કે આજે દીકરા જન્મ્યા હતા નવા નવા, મારી નાખ્યા આ દીકરાને. અને જ્યાં ખબર પડી રાજાને અને એ પેલી રાણીને કે ભાઈ મારા દીકરાને એ તો મુશ્કેલથી થયો હતો, તો જપ તપ કર્યા એટલે થયા, અને છતાં મૃત્યુ જલ્દી કરી દીધી છે આ લોકોએ. બહુ વ્યથામાં પડી ગયા, બહુ દુઃખમાં આવી ગયા, અને ત્યારે ગયા છે ધર્મગુરુ પાસે કે અમે શું કરીએ સમજ નથી પડતી અમને. અને ત્યારે એ ધર્મગુરુ પાસે એવી એક વિદ્યા હતી કે જેનાથી એ સ્પિરિટ્સ બોલાવી શકતા હતા, आत्माओं बुला भी सकता था. અને તેથી हमने કહ્યું કે भाई क्यों चिंता कर रहे हो, मेरे पास ऐसी विद्या है कि जिससे मैं उस बालक की आत्मा को बुला सकता हूँ और बुला के उससे कहता हूँ कि भाई तूने ऐसा क्यों किया. અને જ્યાં આવું કરવામાં આવ્યું છે, અને એ જે દીકરો હતો જે મરી ગયો હતો એની આત્માને બોલાવવામાં આવી છે, અને जो से कह रहे भैया तूने क्या किया, तुझे पता भी है कि तेरे बाद तुम्हारे माता पिता की क्या हालत हो रही है, राज्य की क्या हालत हो रही है, पूरा राष्ट्र शोक व्याप्त है सब जगह, और तू तो एक ही क्षण में हम सबको छोड़ के चला गया, और तुझे पता भी है तेरे माता पिता की क्या हालत हो रही है. तो ત્યારે આજે આત્મા આવી હતી, એણે કહ્યું કે કયા જન્મના માતા પિતા, કે મારા તો આટલા બધા જન્મો થઈ ગયા છે, તમે કયા જન્મના માતા પિતાની વાત કરો છો. વિચારો વૈષ્ણવ, પુનરપि જનનમ પુનરપि મરણમ પુનરપि જનની જઠરે શયનમ. શંકરાચાર્યજી કહે છે કે આપણા બધાની શું હાલત છે કે આપણે મિલિયન્સ ઓફ ટાઈમ્સ આ ધરતી પર આવી ચૂક્યા છીએ, અને હજી આવીશું. આપણને થાય કે ભાઈ આ આપણો ફર્સ્ટ એન્ડ લાસ્ટ જન્મ છે. આ શરીર ટેમ્પરરી છે, પણ આ આત્મા તો ઘણી વખત આ સંસારિક ભોગો ભોગવતી હોય. અને તેથી આ શ્વેત કેતુના દીકરાની આત્માએ કહ્યું કે ભાઈ કયા જન્મના માતા પિતાને તમે વાત કરો છો, મને તો ખબર જ નથી. મારા તો અનેક માતા પિતા થઈ ગયા છે આજ સુધી, અનેક પત્નીઓ થઈ ગઈ છે, અનેક દીકરાઓ થઈ ગયા છે. અને એ સિદ્ધાંત કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તું જેનો શોક કરે છે ને એનો કદાપી શોક કરવા જેવું છે જ નહીં, કારણ કે એ ક્યારે મળતું જ નથી, એ અમર છે. અને એવી રીતે કૃષ્ણ ભગવાને આખા બીજા અધ્યાયમાં એટલી સુંદર રીતે પ્રિયજનો, જો આ બધાને સમય મળે તો ક્યારેક નિરાશથી બીજો અધ્યાય વાંચજો. એટલી સુંદર રીતે આખી મૃત્યુની આપની ઘટના છે આપણી, અને એટલી લાઇટલી લીધી છે કૃષ્ણ ભગવાને કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નવો પરાણી. કે જેવી રીતે આપણા જ્યારે કપડાઓ જીર્ણ ક્ષીર્ણ થઈ જાય છે ત્યારે આપણે સિમ્પલી કપડાઓને મૂકીને નવા કપડાં પહેરી જતા હોઈએ છીએ. એમ આપણને દુઃખ થાય કે અરે મૃત્યુ થઈ ગઈ અને મરી ગયા અને ફલાણું ને ઢીકણું. પણ કૃષ્ણ ભગવાન કહે છે કે આ તો એવું જ છે કે જાણે આપણે જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરી લઈએ. 80-90-100 વર્ષમાં આ શરીર પણ જૂના કપડાં જેવું થઈ જાય છે. અહીંયા ફ્રેક્ચર થઈ જાય, ઘૂંટણ નહીં ચાલે, આંખ બંધ થઈ જાય, આવું થઈ જાય, ફલાણું થઈ જાય. તો આ આત્મા બીજું કાંઈ નથી કરતી, પણ આ જૂના શરીરને છોડીને
નવા સ્ટેટમાં ચાલી જાય છે, પ્રવિષ્ટ થઈ જાય છે. એમાં ક્યાં મોટી વાત છે, એમાં ક્યાં નવી વાત છે? અને તું કેમ એટલું બધું દુઃખ કરે છે અર્જુન એની પાછળ? એમ બહુ સુંદર આખું એક કૃષ્ણ ભગવાને સમજાવ્યું છે. પણ હવે આપણે બધા આવીએ ગીતાના 12મા અધ્યાય ઉપર. ભક્તિ યોગ નામનું આ 12મું અધ્યાય છે. શું નામ છે એનું? બધા જાગો છો એમ ને? ભક્તિ યોગ નામનું આ 12મું અધ્યાય. સંસ્કૃતમાં યોગ ધાતુ, યોગ શબ્દ એ યુજ નામની ધાતુ પરથી બને છે. અને યુજ દેવ પૂજા સંગતિકરણ દાનેશુ, એમ 4 અર્થોમાં યુજ ધાતુ પ્રયુક્ત થાય છે. અને એવામાં યોગ એટલે લિંક કરવું, ટુ બી લિંક્ડ એટલે યોગ થાય છે. અર્થાત ભક્તિ દ્વારા ભગવાનમાં લાગવું એટલે ભક્તિ યોગ. જો આપણા શાસ્ત્રોમાં એક જીવાત્મા પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરે એના છે ને બેઝિકલી 3 માર્ગો બતાવવામાં આવ્યા છે. ફર્સ્ટ ઇઝ જ્ઞાન માર્ગ, સેકન્ડ ઇઝ કર્મ માર્ગ અને થર્ડ ઇઝ ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એટલે કે તમે એટલું બધું જ્ઞાન તમારી અંદર પ્રાપ્ત કરો અને જ્ઞાન દ્વારા, નોલેજ દ્વારા તમે ભગવાન સુધી પહોંચો, મેડિટેશન દ્વારા તમે ભગવાન સુધી પહોંચો. એ બધું જ્ઞાન માર્ગનું ક્રમ છે. પણ હવે જે જ્ઞાન માર્ગના, જો હું તમને બધાને બતાવું છું કે કઈ રીતે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ અને ભક્તિ માર્ગમાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. હવે જ્ઞાન માર્ગના જે પ્રણેતા થયા શંકરાચાર્યજી, બધા નામ સાંભળ્યું? શંકરાચાર્યજી. શંકરાચાર્યજીએ જ્યાં બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, શાંકર ભાષ્ય, એમાં બ્રહ્મસૂત્ર આવે છે પરાત તચ્છ્રુતે. અને એના શાંકર ભાષ્યમાં તેઓ લખે છે કે તત અનુગ્રહ હેતુકેને વચ્ચ જ્ઞાનેન મોક્ષ સિદ્ધિર ભવિતુમર્હતિ. કે તમે કેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લો, પણ જો જ્યાં સુધી એ ભગવાનની કૃપા તમારા ઉપર નહીં હોય ને, ત્યાં સુધી એ બધું જ્ઞાન નકામું છે. આ જ્ઞાન માર્ગના પ્રણેતા તમને બધાને વાત કરે છે, હું નથી કહેતો મારા જીભમાંથી કાઢીને. અને તેથી જ્ઞાન માર્ગ બહુ કઠિન છે. મેડિટેશન કરવા જાઓ તો કોનું મન લાગે આપણા બધામાંથી? આંખ બંધ કરવા જાઓ અને સૌથી વધારે મન ત્યારે જ ફાફા મારે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત ભ્રમ, ગીતાના 6 અધ્યાયમાં જે અર્જુન કૃષ્ણ ભગવાનને વાત કહે છે. તો મેડિટેશન અને જ્ઞાન માર્ગ એને મૂકો સાઈડ પર. સેકન્ડ માર્ગ પર આવો, એ છે કર્મ માર્ગ. કર્મ માર્ગ માં તમે શું કરો છો કે તમે રિચ્યુઅલ્સ દ્વારા તમે ભગવાનની પ્રાપ્તિ કરો. કર્મકાંડ કરાવો, યજ્ઞો કરાવો, જપ તપ કરાવો. ભાઈ આટલા દિવસ સુધી વ્રત રાખ્યું છે, 9 દિવસનું નવરાત્રિનું વ્રત, અને આટલી માળાઓ કરો, અને એ માર્ગ દ્વારા તમને ભગવાનની પ્રાપ્તિ કરો. એને શું કહેવાય? જ્ઞાન માર્ગ. બરાબર ને? કર્મ માર્ગ કહેવાય છે ને, કે જેમાં તમે રિચ્યુઅલ્સ દ્વારા તમે ભગવાનની પ્રાપ્તિ કરતા હો છો. હવે એમાં કેવું છે કે જો એ માર્ગમાં એક પણ શબ્દ તો છોડો, એક પણ લેટર જો આમનું તેમ થયું ને તો ગયા કામથી. જય શ્રી કૃષ્ણ. જેમ શાસ્ત્રમાં પ્રસંગ આવે છે કે એક દિવસ એક બ્રાહ્મણ નવરાત્રિના જપ કરતો હતો અને પોતાની પત્નીના રક્ષણ માટે જપ કરતો હતો, અને ભાર્યામ રક્ષતુ ભૈરવી નામનો મંત્ર બોલતો હતો કે ભાર્યા એટલે પત્નીની, ભૈરવી દેવી આપ રક્ષણ કરજો મારી પત્નીનું. અને આમ બોલતો તો મંત્ર જાપ કરતો તો ભાર્યામ રક્ષતુ ભૈરવી, ભાર્યામ રક્ષતુ ભૈરવી. હવે શું થયું કે એક દિવસ જલ્દબાજીમાં હતો એ, અને જલ્દીમાં એનાથી ભૂલાઈ ગયું ભાર્યામ રક્ષતુની જગ્યાએ ભાર્યામ ભક્ષતુ ભૈરવી. હવે ભક્ષતુ એટલે આપ ખાઈ લો, ભક્ષણ કરી લો એનું. અને ઇટ ઇઝ સેડ કે એની 2 મિનિટ પછી એની પત્ની મરી ગઈ. એટલે કર્મ માર્ગ એટલો બધો ક્લિષ્ટ છે, એટલો બધો એક એમાં બહુ આપણને ટ્રેન થવું પડે છે કે ભાઈ મંત્રો બોલો તો પણ હવે મંત્રોમાં સ્વરો આવે કે ભાઈ સહસ્ત્ર શીર્ષા પુરુષ, તો આમાં ક્યારે ઉપર જવું, ક્યારે નીચે જવું, એમાં પણ જો ગોટાલાઓ કર્યા તો જય શ્રી કૃષ્ણ થાય એમાં. તો એટલે એટલો એક કઠિન માર્ગ છે કે ચાલો એને પણ હવે સાઈડમાં મૂકો. જ્ઞાન માર્ગ કેમ સાઈડ પર મૂક્યું? કારણ કે જ્ઞાન માર્ગના પ્રણેતાએ આપણને આ વાત કહી કે ભાઈ આ માર્ગ તમારા કામનું નથી.
ઋષિ મુનિઓ કરી ગયા, હવે તમે આ બધામાં પડતા નહીં. સેકન્ડ માર્ગ કર્મ માર્ગમાં તમને કરવું હોય તો અમારી ના નથી, પણ તમને એટલા બધા તમને એમાં ટ્રેન થવું પડશે કે એક એક સ્વર એક એક તમે અક્ષર ધ્યાનથી બોલો. અને થર્ડ ઇઝ ભક્તિ માર્ગ. કહી શકાય છે કે જે સૌથી સિમ્પલ માર્ગ હોય, સૌથી કહી શકાય છે કે શ્રેષ્ઠ માર્ગ હોય તો ભક્તિ માર્ગ છે. અને એનું જ ઉપદેશ કૃષ્ણ ભગવાને આ ભક્તિ યોગમાં આપ્યો છે. અને તો એવું માર્ગ છે કે જો કર્મ માર્ગમાં તો શું થયું, એક શબ્દ આમથી તેમ થયું, એક લેટર આમથી તેમ થયું તો બહુ મોટો લોસ થઈ ગયો. અને જ્યારે ભક્તિ માર્ગમાં તો આપણે ત્યાં પ્રસંગ આવે છે દયાલદાસનો, ગુસાઈજીના સેવક હતા દયાલદાસજી, અને સ્વભાવના બહુ કંજૂસ, એક પણ પૈસો એમના જેબમાંથી નીકળે નહીં. ગુસાઈજી પાસે ગયા છે અને કહ્યું છે કૃપાનાથ ऐसी सेवा मुझको पधरा दो कि जामे मेरी एक भी पैसा वो खर्च नहीं हो. મને સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો કે જેમાં મારા પૈસા ખર્ચ નહીં થાય. ગુસાઈજી आगे કરી કે દેખ दयालदास तो ऐसा करियो, तू प्रभु की मानसी सेवा करियो. માનસી સેવામાં શું હોય કે આંખ બંધ કરીને ખાલી ધ્યાન કરવાનું કે હવે મેં હાથ ખાસા કર્યા, હવે હું સ્નાન કરું છું, હવે મેં પ્રભુ માટે ભોગ સિદ્ધ કર્યા. અને એવું કરતા 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 મહિનાઓ વીત્યા, વર્ષો વીતી ગયા. એક દિવસ ઠાકોરજી માટે ભોગ માટે ખીર સિદ્ધ કરતા હતા દયાલદાસ, અને ખીરમાં દયાલદાસ ખાંડ પધરાવતા હતા. ખીરમાં તો ખાંડ જ પધરાવો કે નમક પધરાવો? ખાંડ પધરાવી આપણે બધા. તો ખાંડ પધરાવતા હતા તો એક દિવસ શું થયું, એમનાથી થોડુંક જલ્દબાજીમાં હતા એ પણ, અને ડબલ ખાંડ પધરાવાઈ ગઈ. મનમાં ને મનમાં, કરતા કાંઈ નથી, માનસીમાં ને માનસીમાં. અને છતાં સ્વભાવના એટલા બધા કંજૂસ કે મનમાં ને મનમાં પણ કાઢવા ગયા એક મુઠ્ઠી ખાંડ. તો આ તો વધારે થઈ ગયું. અને ત્યારે એવું કહેવાય છે કે ત્યાં પ્રભુ પ્રગટ થયા, શ્રીનાથજી પ્રગટ થયા, અને એમનું હાથ પકડ્યું, કહે દયાલદાસ અબ તો છોડ યાર, इतनी क्या कंजूसी सूझ रही है तो તું, હવે તો કંજૂસી છોડ. એટલે મારું કહેવાનું તાત્પર્ય શું છે કે કૃષ્ણ ભગવાન ભક્ત યોગ દ્વારા કેટલા ઇઝીલી આપણને પ્રાપ્ત થાય છે. હવે તમે આમાં જુઓ તો દયાલદાસ પાસે શું હતું? આ ત્રણેય માર્ગમાંથી શું એમની પાસે જ્ઞાન હતું? નહીં, જ્ઞાન નહીં હતું. શું એ બહુ મંત્રોના જાણકાર હતા, રિચ્યુઅલ્સના જાણકાર હતા? કર્મ માર્ગ હતું એમની પાસે? એ પણ નહીં હતું. ભક્તિ હતી, ભક્તિ તો હતી, પણ જોવા જાઓ તો આ ભક્તિની કંજૂસી એને ભગવત પ્રાપ્તિ કરાવી. તો આ ભક્તિ માર્ગની બલિહારી છે, આ પુષ્ટિ માર્ગની બલિહારી છે કે જેમાં તમારી ભૂલ પણ તમને ભગવત પ્રાપ્તિ કરાવતી હોય છે. અને તેથી એ જ ભક્તિ યોગનો ઉપદેશ કૃષ્ણ ભગવાને અધ્યાયમાં આપ્યું છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. એ ઘણી ચર્ચાઓ મેં કહ્યું ને કે ગીતા ઉપર તો બોલવું હોય, હું તો કહીશ કે 12મા અધ્યાય પર પણ બોલવું હોય તો 12 દિવસો જોઈએ. તો એ આખું તો આપણે ચર્ચા નથી કરતા. અને કેવલ એક સાર મેં આ બધાને આજે બતાવ્યું છે કે એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ભક્તિ યોગ. આપણે બધાએ શીખ્યું કે કઈ રીતે કૃષ્ણની પ્રાપ્તિના 3 માર્ગો આપણી પાસે ઉપલબ્ધ છે, કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. અને એમાં કઈ રીતે ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. અને આમાં તમે જોશો તો કૃષ્ણ ભગવાને મને કયો વ્યક્તિ પ્રિય છે ને એની વાત કરી છે કે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્ય અર્પિત મનો બુદ્ધિ યો મત ભક્ત સમે પ્રિય. આ 12મા અધ્યાયનો કદાચ 14મો કે 15મો શ્લોક છે કે એવો વ્યક્તિ કે જે સંતુષ્ટ છે, સેટિસ્ફાઈડ છે. આપણે બધા છે ને પ્રિયજનો આજે બહુ અનસેટિસ્ફાઈડ છે, અને આપણે માનીએ છીએ કે લૌકિક વસ્તુ મળવાથી અમે સંતુષ્ટ થઈ જઈશું. અમારા નારદ પરિવ્રાજક ઉપનિષદ એવું કહે છે કે હવિષા કૃષ્ણ વર્તમેવ, એમ આગ બળતી હોય એમાં આપણે ઘી નાખીએ, આપણને એવું થાય કે આનાથી આગ ઓળવાઈ જશે, પણ ઘીથી આગ ઓળવાય તો વધારે વધે. બોલો, ઇન્ડિયામાં તો ઓળવાતી નથી. તમારા મેલેરિયનનો મને ખબર નથી, વધારે વધે છે. તમે ઘી આગમાં નાખો તો વધારે વધે. તો એમ નારદ પરિવ્રાજક ઉપનિષદ એવું કહે છે કે જો તમે તમારી ઈચ્છાઓને પૂરી કરો તો એ હજી વધતી જાય.
અમારા ઇન્ડિયામાં ઘણા એવા અમારા પરિચિત લોકો છે કે જે કહેતા કે જે બસ જે દિવસે અમે 1 કરોડ રૂપિયા કમાવી લઈશું ને એ દિવસે દુકાનનું શટર અમે પાડી દઈશું. અને આજે તો 1 કરોડ શું, એ લોકો અરબો ખરબો કમાય છે, પણ છતાં હજી કમાવું છે. એમ આપણી લૌકિક ઈચ્છાઓ સતત એ વધતી જ હોય છે. જ્યારે ભક્તિ એવી છે કે જે તમે પામી લો તો તમને બીજું કાંઈ નથી જોયું. તદ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યન્ત સૂરયઃ, ઋગ્વેદ કહે છે કે જેને પામીને પછી બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા આપણા મનમાં રહેતી નથી. તો એવો ભક્તિ યોગનો ઉપદેશ કૃષ્ણ ભગવાને આ ભક્તિ યોગમાં 12મા અધ્યાયમાં ગીતાને આપ્યું છે. તો આ બધા પણ બધાને આશીર્વાદ છે કે આ બધા પણ કદાચ આપણો સમય પૂરો થાય છે, આ બધા પણ ખૂબ ગીતાનું અધ્યયન કરતા રહો, ગીતાનો સત્સંગ કરતા રહો અને આવા ને આવા કાર્યક્રમો અવારનવાર મંગલ મંદિરમાં થતા રહે એવી આ બધાને ખૂબ અમારા હૃદયના આશીર્વાદ છે. લોકો અમને પૂછતા હોય ઇન્ડિયામાં કે જે આપ આટલા બધા પૈસાઓ હવેલીઓમાં ખર્ચો, મંદિરોમાં ખર્ચો, કથાઓમાં ખર્ચો, પ્રવચનોમાં ખર્ચો, એના કરતા આપ હોસ્પિટલો બનાવતા હો તો કેવું રહે, એના કરતા આપ સ્કૂલો બનાવતા હો તો કેવું રહે. વાત બરાબર છે બધાની કે ભાઈ આટલા બધા આપણે પૈસા, આટલા મિલિયન્સની હવેલી બને, એના કરતા આપણે જો આ જ પૈસા આપણે હોસ્પિટલમાં લગાવીએ તો એમાં ક્યાં વાંધો છે. તો અમે બધાને એ જ કહીએ કે જો જેવી રીતે એક બીમારને સારા કરવા માટે હોસ્પિટલોની જરૂર છે, એમ એક સારો વ્યક્તિ સાજો રહે એના માટે આવા પ્રવચનોની જરૂર છે અને આવા મંદિરોની જરૂર છે. કારણ કે સમાજમાં સદવિચારોનું દાન એ સૌથી મોટું દાન છે. આજે કલયુગમાં કેવી હાલત છે આપણા બધાની કે ગરીબોને ભોજન આપવાવાળા ઘણા મળી જશે, ઠંડમાં ગરીબોને ચાદર આપવાવાળા ઘણા મળી જશે, પણ આપણામાંથી એવા કેટલા છે કે જે બીજાનું સુખ જોઈને સુખી થતા હોય. આપણે બધા બુદ્ધિમાન લોકો છીએ, પણ સદે વિચારોનું દાન આવા કથાઓથી, આવા પ્રવચનોથી અને આવા મંદિરોથી જ થતું હોય છે. અને તેથી જરૂર છે કે આજે સમાજમાં સદે વિચારોનું દાન થાય. થોડાક દિવસ પહેલા few days ago I was reading કે મને બહુ આશ્ચર્ય થયું અને I was shocked કે 70% of America, 70% of US is on pharmaceuticals, is on prescription medicine. I was shocked that I thought 70% of America either they are consuming drugs, either they are consuming alcohol. ત્યારે અહીંયા શું કમી છે? You have best of medicines, you have best of food. 3 મિનિટમાં પોલીસ આવે છે, 2 મિનિટમાં એમ્બ્યુલન્સ આવે છે, અને છતાં આ દેશની એવી હાલત છે કે 70% of America is on pharmaceuticals. જો સારા સંસ્કારો, સારા વિચારો સમાજમાં નહીં હોય ને તો wealth becomes our biggest problem. એ વાત આપ બધા સમજો. કેટલા પણ પૈસાઓ કમાવી લો, કેટલા પણ સક્સેસફુલ થઈ જાઓ, પણ જ્યાં સુધી તમારી અંદર ભક્તિ નથી, જ્યાં સુધી તમારી અંદર સારા સંસ્કારો નથી, ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એ બધું નકામું છે અને તમને સુખ આપવાની ક્ષમતા એ લોકોમાંથી પૂરી થઈ જાય છે. I was reading કે માઇકલ જેક્સન જે હતા, જે પલંગ પર ઊંઘતા હતા, માઇકલ જેક્સન, એની કિંમત હતી $94,000. $94,000 ના પલંગ ઉપર આજથી 50 વર્ષ પહેલા ઊંઘતા હતા, અને છતાં એવું લખાય છે કે રોજ રાત્રે ઊંઘવા માટે આ માઇકલ જેક્સનને 10 થી 12 સ્લીપિંગ પિલ્સ લેવા પડતા હતા, અને ત્યારે જઈને માંડ એને રાત્રે 3 કલાક ઊંઘ આવતી હતી. હવે શું કામનું થયું આ પૈસો, શું કામની થઈ આ સક્સેસ, શું કામનું થયું આ ફેમ? એટલે જ્યાં સુધી સારા સંસ્કારો તમારી અંદર નથી, ભક્તિ તમારી અંદર નથી, નિખાલસ ડિવોશન ટુવર્ડ્સ કૃષ્ણ તમારી અંદર નથી, ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એ બધું અધૂરું રહી જશે. એટલે હજી પણ સમય છે પ્રિયજનો કે પોતાના જીવનને કૃષ્ણમય કરવો, અને તેથી ધર્મનું સ્થાન પોતાના જીવનમાં સમજો. અને આ હું નથી કહેતો, મોટા મોટા લોકો કહી ગયા છે, મોટા મોટા સંતો મહંતો કહી ગયા છે. અને સંતો મહંતો છોડો, ચાણક્ય જેવા મોટા ઇકોનોમિસ્ટ, ચાણક્ય નીતિ ચાણક્યએ લખી, એનું પ્રથમ સૂત્ર તમે જુઓ, ચાણક્યએ લખ્યું છે સુખસ્ય મૂલમ ધર્મ. સુખનો જો કોઈ મૂળ હોય ને ધર્મ છે.
અને તેથી કેટલા પણ આગળ વધો પણ ક્યારેય પણ કૃષ્ણને શ્રીનાથજીને પોતાના જીવનથી કાઢતા નહીં. કારણ કે દયારામભાઈ કહે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ અંગ છે, બીજા સાધન સર્વે શૂન્ય. ફોર એક્ઝામ્પલ, $44 બિલિયન હમણાં ઇલોન મસ્કે ડીલ કરીને ટ્વિટરની $44 બિલિયન ની કરી કદાચ. એમાં કેટલા ઝીરો આવે છે એ તમે લોકો કાઉન્ટ કરી લેજો. પણ તમે એમાંથી ખાલી આગળનું અંક કાઢી નાખો, શું બચશે? કેવલ ઝીરો બચશે. એમ કૃષ્ણ જો તમારા બધાના જીવનમાંથી હટી જાય ને તો આપ બધા કેટલા પણ આગળ વધી જાઓ પણ આ બધાનું જીવન કેવું રહેશે? ઝીરો રહેશે. અને ઓન ધ કોન્ટ્રી, જેટલા પણ ઝીરો હોય પણ આગળ કેવલ જો એક અંક લાગી જાય તો બધા મલ્ટીપ્લાય થઈ જતા હોય છે. અને તેથી કેટલા પણ આગળ વધો પણ કદાપી કૃષ્ણને પોતાના જીવનથી, શ્રીનાથજીને પોતાના જીવનથી, મહાપ્રભુજીને પોતાના જીવનથી નહીં કાઢતા. તો એ જ આશીર્વાદ છે બધાને આજના અવસરે. અને જેટલો આપણી પાસે સમય મળ્યો આપણે એમાં ગીતાનું અવગાહન કર્યું. અને જેમ મેં કહ્યું કે ગીતાનો જો થરોલી અભ્યાસ કરવો હોય તો એના માટે તો આપણને ઘણા સમય, ઘણા દિવસો જોઈતા હોય છે. તો આજ માટે આટલું જ આપણે રાખીશું. અને અંતમાં બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપીને હું મારા આજના આ વક્તવ્યને શ્રીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરીને અહીં જ વિરામ લઉં છું. ઇતિ શુભમ. શ્રી વલ્લભાજી કી જય. વિડીયો બતાવો છે ને આપણે, વિડીયો થઈ શકશે.